નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજકોટ મવડીના બાપા સીતારામ ચોકમાં આવેલા હેમાંદ્રી એક બિલ્ડિંગના પાર્કિંગમાં આજે કાર ચાલકે ચોકીદારના 1.5 વર્ષના પુત્રને કચડી નાખતા હરાટી મચી ગઈ હતી। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે પદમ સાઉદ નામના નેપાળી ચોકીદારનો 1.5 વર્ષનો પુત્ર મદન આજે એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં રમી રહ્યો હતો। ત્યારે એક કારના ચાલકે રિવર્સમાં લેતી વખતે તેને કચડી નાખ્યો હતો। કાર રિવર્સમાં લેતી વખતે થોડી ઊંચી થતાં ચાલકને ખ્યાલ આવ્યો હતો। ત્યાં સુધી તેની કાર નીચે બાળક કચડાઈ ગયાની જાણ પણ થઈ ન હતી। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે અકસ્માત બાદ કાર ચાલક જ બાળકને લઈ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબીએ બાળકને મૃત જાહેર કર્યો હતો। તાલુકા પોલીસના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે બાળકના પરિવારજનોને ફરિયાદ આપવાનું કહેવાયું હતું। કાર ચાલક તે જ એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે। તેનું નામ મિલન છે। તે હોસ્પિટલમાં ગયા બાદ બાળકને મૃત જાહેર કરતાં ત્યાંથી નીકળી ગયો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।